ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 9 બળ તથા ગતિના નિયમો ભાગ 2 ભાગ 1માં આપણે ગતિનો પ્રથમ નિયમ શીખ્યા હતા, જોડે જડત્વ વિશે માહિતી મેળવી હતી. આજે આપણે ગતિના બીજા નિયમ ઉપરાંત ગાણિતિક નિરૂપણ પણ જોઈશું, એટલે કેટલાક દાખલા પાઠમાં આવશે. બીજો નિયમ ખૂબ જ સરળ છે. પહેલાં વાત કરીએ પ્રથમ નિયમની, જે માહિતી આપી છે. પહેલા નિયમમાં આપણે જોઈ ગયા છે કે કોઈ પણ અસંતુલિત બાહ્ય બળ હશે અને વસ્તુ પર લાગશે તો તેના વેગમાં ફેરફાર થશે, એટલે કે તે વસ્તુનો પ્રવેગ પ્રાપ્ત થશે. અહીંયા આગળ તમને કેટલાક ઉદાહરણો આના રિલેટેડ આપ્યા છે, જેની અસર સીધી બીજા નિયમ પર લાગુ પડે છે. અહીંયા વાત કરી છે કે કોઈપણ વસ્તુનો પ્રવેગ તેના પર લગાડેલા બળ પર કેવી રીતે આધાર રાખે છે તથા તે બળને કેવી રીતે માપી શકાય છે, જેના અનુભવ અહીંયા આગળ આપ્યા છે. કે ટેબલ ટેનિસની રમત દરમિયાન દડો જો કોઈ ખેલાડીના શરીરને અથડાય છે તો ઘાયલ થતો નથી, પણ ઝડપથી આવતો ક્રિકેટનો દડો કોઈ દર્શકને વાગવાથી તે ઘાયલ થઈ શકે છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે ટેબલ ટેનિસનું, જેમાં દડો હોય છે તે ખેલાડીના શરીર પર અથડાશે તો પણ તેને વાગતો નથી, જ્યારે ક્રિકેટનો દડો હોય છે જે ઝડપથી આવે છે તે દર્શકને વાગી શકે છે. આ ઉપરાંત બીજું ઉદાહરણ આપ્યું છે ટ્રકનું, કે રોડની સાઈડમાં ઊભેલી ટ્રકથી કોઈ જોખમ થતું નથી, પરંતુ જ્યારે ટ્રક ચાલુ હોય છે એની સ્પીડ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઓછા વેગથી હશે તો પણ ટ્રકની ટક્કરથી કોઈપણ વ્યક્તિનું મૃત્યુ શક્ય બને છે. આમ ઓછું દળ ધરાવતી વસ્તુ જેમ કે ગોળી જો બંદૂકમાંથી તીવ્ર વેગથી છોડવામાં આવે તો તે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુનું કારણ બની શકે છે. અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે બંદૂકની ગોળીનું. જો એ બંદૂકની ગોળીને આપણે હાથથી કોઈના ઉપર ફેંકીએ છીએ તો વ્યક્તિનું મૃત્યુ નહીં થાય, પરંતુ એ ગોળીને બંદૂકમાં મૂકીશું અને તીવ્ર વેગથી છોડવામાં આવશે તો સામેવાળા વ્યક્તિનું મૃત્યુનું કારણ બને છે. આના પરથી આપણે સમજવું જોઈએ કે વસ્તુ દ્વારા ઉત્પન્ન થતો આઘાત એટલે કે ઇમ્પેક્ટ વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ પર આધાર રાખે છે. એટલે વસ્તુનું દ્રવ્યમાન કેટલું છે અને તેનો વેગ કેટલો છે તેના પર આધાર રાખશે. આ જ રીતે કોઈ પણ વસ્તુને પ્રવેગિત કરવામાં આવશે તો વધારે વેગ પ્રાપ્ત કરાવવા માટે વધારે બળની જરૂર પડશે. આમ વધારે બળ વાપરતા વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ રાશિ અસ્તિત્વમાં આવે છે. ન્યૂટને આ રાશિનું નામ વેગમાન તરીકે ઓળખાવ્યું છે. એટલે યાદ રાખજો, વેગમાન એટલે શું? વેગમાનની વ્યાખ્યા અહીં આગળ આપી છે, એક માર્કમાં પૂછાય. કોઈ વસ્તુનું વેગમાન p એટલે વેગમાનને pના સિમ્બોલથી દર્શાવ્યું છે. તેના દ્રવ્યમાન m અને વેગ vના ગુણાકારથી વ્યાખ્યાયિત કરી શકાય છે. યાદ રાખજો, એક માર્કમાં પૂછાય. વેગમાન બરાબર દ્રવ્યમાન ગુણ્યા વેગ થશે. p એટલે વેગમાન, દ્રવ્યમાન એટલે m થશે અને વેગ એટલે v થશે. આમ p બરાબર mv. એક્ઝામમાં પૂછાઈ શકે, એમસીક્યુમાં એસક્યુમાં પૂછાઈ શકે છે એક માર્કમાં. વેગમાનની દિશા અને માન એટલે કે મૂલ્ય બંને છે. તેની દિશા તે જ હોય છે જે વેગ vની દિશા હોય છે. એનું કારણ છે વેગમાનની દિશા વેગની જ દિશા બનશે. એટલે યાદ રાખજો, આ પરીક્ષામાં ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે, ખરા ખોટામાં પણ પૂછાઈ શકે કે વેગમાનની દિશા અને માન એટલે કે મૂલ્ય બંને હોય છે અને તેની દિશા તે જ હોય છે જે વેગની દિશા હોય છે. એટલે વેગની જે દિશા હશે તે જ વેગમાનની દિશા રહેશે. વેગમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ થશે. જો કોઈ અસંતુલિત બળ વડે વસ્તુના વેગમાં પરિવર્તન થતું હોવાથી તે સ્પષ્ટ થાય છે કે બળ દ્વારા જ વેગમાનમાં ફેરફાર થાય છે. એ તો આપણે જાણીએ છીએ કે દડો આવતો હોય અને આપણે બેટથી ફટકારીએ છીએ ત્યારે તેની દિશા બદલાઈ જાય છે. આ ઉપરાંત જોડે બેટથી ફટકારતા બળ પણ લાગવામાં આવે છે, જેથી વેગમાનમાં ફેરફાર થાય છે અને તેના વેગમાં પણ ફેરફાર થાય છે. આમ અહીંયા આગળ સ્પષ્ટ થશે કે બળ દ્વારા જ વેગમાનમાં ફેરફાર શક્ય બને છે. આ એક એવી સ્થિતિનો વિચાર કરવાનો કે જેમાં ખરાબ બેટરીવાળા કારને સુરેખ રસ્તા પર 1 મીટર પ્રતિ સેકન્ડના વેગ પ્રાપ્ત કરવા માટે ધક્કો મારવામાં આવે છે, જે તેના એન્જિનને ચાલુ કરવા માટે પૂરતો હોય છે. જોકે એક કે બે વ્યક્તિ તેને ક્ષણિક એટલે કે થોડોક ધક્કો મારતા અસંતુલિત બળથી તે ચાલુ નહીં થાય, પણ જો થોડા સમય સુધી સતત ધક્કો મારવામાં આવે તો કારમાં ઉદ્ભવતા ક્રમિક પ્રવેગથી તે ઝડપ પ્રાપ્ત કરે છે. અહીંયા ગાડીનું ઉદાહરણ આપ્યું છે કે આપણે ઘણાને જોઈએ છે કે રસ્તામાં ગાડી હોય છે તે બગડી જાય છે તો બે જણા થોડાક અંતર સુધી તેને ધક્કો મારતા રહે છે અને આપોઆપ એન્જિન ચાલુ થઈ જાય છે, જેનું ઉદાહરણ અહીંયા આગળ રજૂ કરવામાં આવ્યું છે કે આપણે ક્રમિક પ્રવેગનો ઉપયોગ કરીએ તો આપોઆપ એન્જિનની ઝડપ પ્રાપ્ત થઈ જાય છે. કારના વેગમાનનો ફેરફાર ફક્ત બળના મૂલ્ય વડે માપી શકાતો નથી, પરંતુ જેટલા સમય સુધી બળ લાગે છે તે સમયગાળો પણ ધ્યાનમાં લેવો પડે છે. એટલે કેટલા સમય સુધી તમે બળ વાપર્યું છે તે પણ તમારે નક્કી કરી અને રજૂ કરવું પડે છે. આના ઉપરથી એટલું તારણ કાઢી શકાય છે કે વસ્તુના વેગમાનમાં ફેરફાર કરવા માટે જરૂરી બળ વેગમાનનો ફેરફાર જે સમયના દરથી થાય છે તેના પર પણ આધાર રાખે છે.
1 માર્કનો સવાલ છે, યાદ રાખજો કે વેગમાન શેના પર આધાર રાખે છે? તો વેગમાનમાં ફેરફાર કરવા માટે બળ અને વેગમાનનો ફેરફાર જે સમયનો દરથી થાય છે તેના પર આધાર રાખે છે. આમ તે બળ અને સમય દર બંને પર આધાર રાખે છે. હવે અહીં આગળ ફેરફાર માટે આપ્યું છે કે કઈ રીતે ફેરફાર થાય છે તેનું ગાણિતિક નિરૂપણ છે. બીજો નિયમ અહીંયા ફરીથી રજૂ કર્યો છે, યાદ રાખજો. ગતિનો બીજો નિયમ શું કહે છે કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગેલા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. એટલે બીજો નિયમ શું કહે છે કે વસ્તુના વેગમાનનો સમય દર અને તેના પર લાગતા અસંતુલિત બળ જેટલા બળની દિશામાં તેનો ફેરફાર થશે. વેગમાનનો ફેરફાર કરવો હશે તો શું કરવું પડશે? સમય દર પર લાગતા અસંતુલિત બળ જેટલો જ બળની દિશામાં થશે, તો વેગમાનમાં ફેરફાર સંભવ બનશે. હવે વાત કરીએ છીએ ગાણિતિક નિરૂપણની. આ નિરૂપણને યાદ રાખજો, કારણ કે જો આ નિરૂપણ આવડશે ને એનાથી તમને લોકોને પાછળ દાખલા પણ ખબર પડશે. 1 માર્કમાં પૂછાય એવું છે નિરૂપણ, એટલે યાદ રાખજો કયા સૂત્રો છે ને કઈ રીતે રજૂ થયેલા છે. ધારો કે કોઈ એમ દળ ધરાવતી વસ્તુ સુરેખ પથ પર યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. હવે તમને થશે આ યુ, પ્રારંભિક વેગ એ બધું તમે 8મા પાઠમાં શીખી ગયા છો, જેમાં પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને એ બધું આવી ગયું છે અને એના રિલેટેડ જ અહીંયા રજૂ થયું છે. એવું તો 8મો પાઠ ફરીથી રિવિઝન કરી લો છો એટલે તમને ખ્યાલ આવી જશે, જેમાં પ્રારંભિક વેગ અને બધું સમજાવવામાં આવ્યું છે. આમ ધારો કે કોઈ એમ દળ ધરાવતી વસ્તુ સુરેખ પથ પર યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે, ટી સમયમાં અચળ પ્રવેગી ગતિ કરે છે અને અચળ બળ એફની અસર હેઠળ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો વસ્તુનું પ્રારંભિક અને અંતિમ વેગમાનનું અનુક્રમે P1 બરાબર mu અને P2 બરાબર mv આપ્યું છે. યાદ રાખજો m શું છે? તો m એ દળ છે. u શું છે? તો u પ્રારંભિક વેગની ગતિ છે. અને P1 તરીકે દર્શાવવામાં આવ્યું છે. P2 તરીકે કોને દર્શાવવામાં આવ્યું છે? તો P2 તરીકે દળ અને v એટલે કે જે વેગ છે તેને રજૂ કરવામાં આવ્યો છે. એટલે u એટલે પ્રારંભિક વેગ થશે અને જે v છે તે એફની અસર પછી જે છેલ્લો v વધે છે અંતિમ વેગનો તે થશે. એટલે યાદ રાખજો. અને એફ શું છે? તો અચળ બળ, જે બળ લાગ્યું છે તે છે. ટી શું છે? તો સમય છે. તો વેગમાનમાં થતો ફેરફાર અહીં આગળ દર્શાવવામાં આવ્યો છે કે P2 ઓછા P1 થશે, એટલે કે mv ઓછા mu. એમને તમે કોમન કાઢશો તો કૌંસમાં શું વધે છે? v ઓછા u વધશે. અને વેગમાં ફેરફાર દર્શાવ્યો છે. જો તમારે દર દર્શાવવો હોય તો છેદમાં તમે શું લખશો? ટી લખશો આ સૂત્રમાં. અને જો તમારે લાગુ પડેલું બળ દર્શાવવું હોય તો બળ દર્શાવવા માટે આ સૂત્ર એમનું એમ જ રહેશે. એમના બદલે તમારે કેટલા લેવા પડશે? km, એટલે કે કિલોમીટર તમારે લેવા પડશે. km ગુણ્યા v ઓછા u છેદમાં ટી આવશે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો v ઓછા u ભાગ્યા ટી, અને એ તરીકે દર્શાવ્યું છે. એ તમે ખબર છે એ શું દર્શાવે છે? પ્રવેગ દર્શાવે છે, જેનો ઉલ્લેખ મેં પાઠ 8માં કરેલો છે. પ્રવેગની માહિતી એમાં મેળવી હતી. તો આપણે v ઓછા u ભાગ્યા ટીના બદલે એ લખી શકીએ છીએ. એટલે અહીંયા આગળ km એ લખેલું છે. અહીંયા આગળ રજૂઆત કરી છે કે એ એટલા માટે લખ્યું છે કારણ કે v ઓછા u ભાગ્યા ટી બરાબર પ્રવેગ બને છે. આમ વેગના ફેરફારનો દર છે કે સમપ્રમાણતાનો અચળાંક છે. 1 માર્કમાં સવાલ પૂછાય, MCQમાં SQમાં પૂછાય કે શું છે? તો સમપ્રમાણતાનો અચળાંક છે. દળ અને પ્રવેગના SI એકમો કયા છે? તો કિલોગ્રામ અને મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બોલું છું એટલે યાદ રાખજો, પ્રતિ એટલે છેદમાં લખાય છે, એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. આપણે બળનો એકમ એવો પસંદ કરવાનો છે કે જેથી અચળાંક Kનું મૂલ્ય 1 હોય. આ માટે એક એકમ બળને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે એક એકમ જેટલું બળ આપણે વાપરીએ છીએ ત્યારે આ પ્રમાણે આપણે રજૂઆત કરી શકીએ કે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 1 એકમ છે. આ રીતે આપણે લખી શકીએ છીએ કે 1 એકમ બળ વાપર્યું તો શું થશે? કે ગુણ્યા 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આમ કેનું મૂલ્ય 1 બને છે, જેના આધારે આ સમીકરણ લખી શકાય કે F બરાબર ma થશે. બળનો એકમ કયો છે? તો યાદ રાખજો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા ન્યૂટન છે, જે તેની સંજ્ઞા n છે, જેના વિશે તમારે પહેલાં પણ પાઠ 8માં આવી ગયું છે. બળના એકમની સંજ્ઞા વિશે. ગતિનો બીજો નિયમ પદાર્થ પર લાગતા બળના માપનની પદ્ધતિ દર્શાવે છે, જે તેના દ્રવ્યમાન અને પ્રવેગનો ગુણાકાર છે. એટલે બળનું માપન કરવું હોય તો શેના પર આધાર રાખે છે? યાદ રાખજો ખાસ, દ્રવ્યમાન અને પ્રવેગના ગુણાકાર પર.
આમ ગતિના બીજા નિયમનો ઉપયોગ રોજિંદા જીવનમાં વારંવાર જોવા મળે છે. શું તમે નોંધ્યું છે કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળની બાજુમાં લઈ જાય છે? આમ કરવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાના વેગને શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી દે છે. તેથી દડાના પ્રવેગમાં ઘટાડો થાય છે. ખાસ યાદ રાખજો, તમને ઉદાહરણમાં પૂછે કે ક્રિકેટમાં દડાનો પ્રવેગ ઘટાડવા માટે ફિલ્ડર પર ખેલાડી શું કરે છે, તો આ રીતે તમને લોકોને પૂછી શકે છે, એટલે યાદ રાખજો. આગળ આપ્યું છે કે આના પરિણામે ઝડપની ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો આઘાત ઘટાડી શકાય છે. જો દડાને અચાનક રોકવામાં આવે તો તેનો ઝડપી વેગ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય છે. આથી દડાના વેગમાનમાં થતા ફેરફારના દર ઘણો મોટો થશે અને કેચ પકડવા માટે વધારે બળ લગાડવું પડશે, જેથી પરિણામે ફિલ્ડરની હથેળીમાં ઈજા થવાની શક્યતા હોય છે. આપણે ઘણીવાર એવું સાંભળીએ પણ છે કે હાથમાં ઈજા થઈ હોય છે ને એ લોકોને ઓપરેશન કરાવતા પડે છે. આવું ઘણીવાર આપણે સાંભળ્યું છે કે ફિલ્ડરને વાગી જાય છે દડો, તો ન વાગે તે માટે પાછળની તરફ લઈ જાય છે, જે આપણે અનુભવ્યું છે અને જોયું પણ છે. ઘણા ક્રિકેટ રમતા હશે તો તેમને અનુભવ્યું છે કે જ્યારે દડો કેચ કરવામાં આવે છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે કઈ રીતે દડાને પાછળ લાવવામાં આવે છે. આમ અહીં આગળ આ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે કે ફિલ્ડરને કોઈપણ જાતની ઈજા ન થાય ને સરળતાથી તે કેચ કરી શકે છે. આ ઉપરાંત ઊંચી કૂદનું ઉદાહરણ આપ્યું છે કે ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ ગાદલા પાથરે કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે. આવું ખેલાડીઓના છલાંગ લગાવ્યા બાદ નીચે પડવા માટે લાગતા સમયને વધારવા માટે કરવામાં આવે છે, જે વેગમાનમાં થતા ફેરફારના દર અને પરિણામે બળ પર ઘટાડે છે. આ વિચારવા માટે પ્રયત્ન કરો કે કરાટેનો ખેલાડી એક જ ફટકામાં બરફની પાટને કેવી રીતે તોડી નાખે છે. તો તમને ખબર જ છે, જ્યારે કરાટેનો ખેલાડી હોય છે તો તે શું કરે છે, મોટા વેગથી ખૂબ ઓછા સમયગાળામાં બરફની પાટ પર ઝટકો મારે છે. તમે જોયું હશે કે હાથ પાછળની તરફ લઈ જાય છે અને ખૂબ જ ઝડપથી તે બરફ પર હાથ મારે છે, જેના લીધે બરફની પાટ છે તેનું મૂલ્ય બળ છે તે એફ લાગે છે. એટલે કે એફ આપણે જોઈ ગયા છે ઉપર, એફ એટલે શું થાય છે, બળ થાય છે. આમ બળ લાગે છે અને બરફની પાટ શું થશે, તૂટી જાય છે. તો અહીંયા આગળ આપણે આ બધા જ નિયમ જે રજૂ કરેલા છે તે આપણા જીવનમાં અનુભવ્યા છે, પરંતુ આપણને ખબર નથી કે આ પ્રથમ નિયમ છે, આ બીજો નિયમ છે. અહીંયા આગળ તેનું ગાણિતિક સૂત્ર આપ્યું છે, જે ઓલરેડી આપણે ઉપર જોઈ લીધું છે. યાદ રાખજો, ગતિના બીજા નિયમના ગાણિતિક સૂત્રના ઉપયોગ દ્વારા ગતિના પ્રથમ નિયમને ગાણિતિક સ્વરૂપ મેળવી શકાય છે, જેનું અહીં આગળ સમીકરણ આપવામાં આવ્યું છે. જોઈ શકાય છે એફ બરાબર એમ એ આપ્યું છે, અથવા એફ બરાબર એમ. એના બદલે તમે શું લખી શકો છો, એ પ્રવેગ છે જે આપણે ઓલરેડી શીખી ગયા છે, એના બદલે વી ઓછા યુ ભાગ્યા ટી લખી શકાય છે. તમે જોઈ શકો છો ટી છેદમાં છે, બરાબરની સામે જશે, એફની જોડે જશે તો એફ ટી થશે, ગુણાકારથી જશે. છેદમાં જે ટી છે બરાબરની સામે જાય તો શું થાય, ગુણાકાર. આમ એફ ટી બરાબર એમ વી ઓછા એમ યુ. જ્યારે એફ બરાબર 0 હોય ત્યારે કોઈ પણ સમય માટે વી બરાબર યુ થશે. આ દાખલો પણ કરશો તો પણ શું થશે, વી બરાબર યુ. કેમ કે તમે વિચારો એફ 0 થઈ જાય તો ટી શું થશે, તો ટી પણ શું થશે, 0 થઈ જશે. તે સમયગાળા પૂરતું, કારણ કે ગુણાકારની અંદર છે. તો આમ જોઈ શકશો એમ વી ઓછા એમ યુ થશે. એમને કોમન લઈ જશો તો શું થશે, વી ઓછા યુ આવશે. એમ સામે જશે એફ ટીની જોડે તો એ પણ શું થઈ જશે, એમ 0 થઈ જશે. આમ 0 બરાબર વી ઓછા યુ વધશે, ઓછા યુ છે સામે જાય તો પ્લસ થઈ જશે. આમ વી બરાબર યુ બનશે. એટલે દાખલો કરશો તો પણ આ જ જવાબ આવશે. એટલે આનો અર્થ શું થાય છે, તો વસ્તુનો સમાન વેગ યુથી સમગ્ર સમય ટી દરમિયાન ગતિ ચાલુ રાખશે. જો યુ 0 હોય તો વી પણ શું થશે, 0 થશે. એટલે કે વસ્તુ શું થશે, સ્થિર રહેશે. સમજી ગયા? યુ એ પ્રારંભિક વેગ છે, વી એ બળ લગાડ્યા બાદનો ફેરફાર થાય છે અને તે વેગ છે વી. એટલે યુ 0 હશે તો આપોઆપ વી પણ શું હશે, 0 બનશે. એટલે કે વસ્તુ શું સમજીશું, સ્થિર હશે. જેના આધારે અહીં આગળ તમે જોજો સ્વાધ્યાય 9.1ના તમને દાખલા અહીં આગળ આપેલા છે. દાખલા એકવાર જોઈ લઈએ, ઇઝી છે. ગાણિતિક સૂત્ર જે આપેલા છે ને એની અંદર તમારે ખાલી આપેલી કિંમતને મૂકવાની છે. સમજો, એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે. જો વસ્તુનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડથી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડનો કરશે તો લગાડેલ બળનું મૂલ્ય શોધવાનું છે. જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો અંતિમ વેગ કેટલો હશે. પ્રારંભિક આપી દીધું છે, 3 થાય છે, વી 7 છે, ટી સમય 2 સેકન્ડ છે અને એમ 5 kg છે જે આપી દીધું છે.
સમીકરણ આપણને ખબર જ છે, મૂલ્ય મૂકવાનું છે. એફ બરાબર એમ કૌંસમાં વી ઓછા યુ ભાગ્યા ટી. એમની કિંમત મૂકી દીધી 5 kg છે. વી ઓછા યુ 7 ઓછા 3 મીટર પ્રતિ સેકન્ડ જ આપેલું છે, સમાન જ છે એટલે વાંધો નહીં આવે. દાખલો તમારા માટે ખૂબ જ ઇઝી છે. છેદમાં ટી છે, ટીના બદલે કેટલા આવશે? 2 સેકન્ડ આવશે. તો એફ કેટલો થશે? એફ બરાબર 10 ન્યૂટન મળી જશે. દાખલો કરજો, દાખલો ઇઝી છે, જવાબ આવી જશે. જો આ બળ 5 સેકન્ડના સમયગાળા માટે આવે તો અંતિમ વેગની ગણતરીનું સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય છે, જે અહીં આગળ રજૂ કરવામાં આવ્યું છે. વી બરાબર યુ વત્તા એફ ટી અપોન એમ. આ જે સૂત્ર છે ને એ જ લખેલું છે, કોઈ ફેરફાર નથી. તમે જોઈ શકો છો. આ દાખલો જોશો ને તો તમને ખ્યાલ આવી જશે. એમ જે ગુણાકારમાં છે એ ક્યાં ગયા? છેદમાં. ટી છે એ છેદમાં જે સામે જાય તો ક્યાં આવશે? ગુણાકારમાં. તો જોઈ શકાય છે. અને આ જે વી ઓછા યુ છે, જેમાં ઓછા યુ છે, સામે જાય તો શું થશે? પ્લસ યુ થશે. એટલે આ સમીકરણ મળી જશે. આ સમીકરણ તમારે ના લખવું હોય તો આ જે જૂનું સમીકરણ છે એમાં પણ તમે કિંમત મૂકીને દાખલો ગણી શકશો તો જવાબ આવી જશે. બંને એક જ વસ્તુ છે, કોઈ ફેરફાર નથી. તો અહીંયા આગળ દાખલો કરતાં તમને જવાબ વી બરાબર 13 મીટર પ્રતિ સેકન્ડ તમને મળી જશે. આ જ રીતે બીજો દાખલો આપ્યો છે 9.2માં. કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે? તો 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરે પ્રવેગિત ગતિ કરવા માટે 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરથી પ્રવેગિત કરવા માટે. તમે લોકો ધ્યાન રાખજો, અહીંયા સેકન્ડમાં શું આપ્યું છે? દેખો, 2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. અને પાઠ 8માં મેં શીખવાડ્યું હતું કે જ્યારે ઉપર વર્ગ આપેલો હશે ત્યારે યાદ રાખજો શું હશે? પ્રવેગ હશે. તો અહીંયા આગળ તમારે કયું સૂત્ર વાપરવાનું છે? પ્રવેગનું. તો એફ બરાબર એમ એ વાપરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો, M1 એ 2 થશે, A1 છે તે 5 થશે, જ્યારે M2 છે એ 4 થશે, A2 છે તે 2 થશે. આ રીતે કરતાં આપણે કમ્પેરિઝન કરીએ છીએ તો ખબર પડે છે કે F1 એનું મૂલ્ય વધારે હશે, F2નું મૂલ્ય કેવું હશે? ઓછું છે. આમ 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 5 મીટર પ્રતિ સેકન્ડના દરે પ્રવેગિત કરવા માટે વધારે બળની જરૂર પડશે. આ ખ્યાલ આવશે. બંનેની કમ્પેરિઝન કરી છે જેનાથી ખબર પડશે કે ક્યાં પ્રવેગમાં વધારે બળની જરૂર પડશે. એ જ રીતે 9.3 છે, ઉદાહરણ આપેલું છે, જેમાં જો 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતી કારમાં બ્રેક લગાડવાનું છે. તેને સ્થિર થવામાં 4 સેકન્ડનો સમય લાગે છે. કાર પર બ્રેક લાગવાના કારણે લાગતા બળની ગણતરી કરવાની છે. કારનું મુસાફરો સાથેનું કુલ દળ 1000 કિલોગ્રામ છે અને કારનો પ્રારંભિક વેગ કેટલો હતો? તો 108 કિલોમીટર પ્રતિ કલાક હતો. 108 ગુણ્યા 1000 મીટર 60 ગુણ્યા 60 કર્યા છે સેકન્ડમાં ફેરવવા માટે. જે મિનિટ આપ્યું છે, કલાક છે અને મિનિટમાં ફેરવ્યા, અને મિનિટને શેમાં ફેરવીશું? સેકન્ડમાં. તો જવાબ તમને મળી જશે 30 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. કારનો અંતિમ વેગ કેટલો છે? તો વી બરાબર 0 થશે. કારનું મુસાફરો સાથેનું દળ કેટલું છે? તો તે 1000 કિલોગ્રામ છે. તેને રોકવા માટેનો સમય કેટલો લાગે છે? 4 સેકન્ડ લાગે છે. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. એફ બરાબર એમ કૌંસમાં વી ઓછા યુ ભાગ્યા ટી છે. તો એફ બરાબર 1000 કિલોગ્રામ ગુણ્યા 0 ઓછા 30 થશે, કારણ કે વીનું મૂલ્ય 0 હતું, યુનું 30 હતું, છેદમાં 4 થશે. તો તમને જવાબ મળી જશે -7500 ન્યૂટન થાય છે. અને ન્યૂટનના બદલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ તમે લખી શકો છો. હવે ઉદાહરણ 9.4 છે. 5 ન્યૂટનનું એક બળ કોઈ દ્રવ્યમાન M1 ને 10 મીટર પ્રતિ સેકન્ડના વર્ગના પ્રવેગથી, શબ્દ આપી દીધો છે પ્રવેગ, અને ના આપ્યો હોય તો તમે આ S² જોઈને પણ તમને ખબર પડશે કે એસનું જે આ ઉપર વર્ગ આપ્યો છે માઇનસમાં, એ શું દર્શાવે છે? પ્રવેગ દર્શાવે છે. અને બીજું દ્રવ્યમાન આપ્યું છે M2 ને 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરે છે. જો બંને દ્રવ્યમાનોને ભેગા બાંધી દેવામાં આવશે તો બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? બંનેને શું કરવાનું છે? જોડે બાંધવાનું છે. તો શું થાય છે? તો M1 બરાબર F અપોન A1. તમને એફનું સૂત્ર ખબર જ હતું, એફ બરાબર એમ ગુણ્યા એ થાય છે. તમે જોઈ શકો છો, એમ ગુણ્યા એ હોય, એ સામેની તરફ જાય ગુણાકારમાંથી, તો ક્યાં જાય? ભાગાકારમાં. એ જ દર્શાવ્યું છે, સૂત્ર એક જ છે. અહીંયા આગળ તમને લાગે છે કે દર વખતે નવા સૂત્ર લીધા છે, પણ એવું નથી, સૂત્ર એક જ છે. પરંતુ બરાબરની સામે જાય તો ગુણાકારનું ભાગાકાર, ભાગાકારનું ગુણાકાર, સરવાળાનું બાદબાકી, બાદબાકીનો સરવાળો થાય છે. એ રીતે જ રજૂ કરવામાં આવ્યું છે. સૂત્ર એક જ વાપર્યું છે, ધ્યાન રાખજો. અહીં આગળ બે દ્રવ્યમાન છે એટલે M1 અને M2 એમ બે ભાગ પાડી દીધા છે. M1 દ્વારા આપેલી કિંમત રજૂ કરતાં
0.50 કિલોગ્રામ આવશે મૂલ્ય અને M2નું 0.25 કિલોગ્રામ આવશે. હવે શું કરવાનું છે? બંનેને ભેગા બાંધવાના છે. ભેગા બાંધવાના છે એટલે શું કરવાનું આવશે? સરવાળો. તો તમે જોઈ શકો છો M બરાબર 0.50 કિલોગ્રામ વત્તા 0.25 કિલોગ્રામ કર્યા છે, તો ટોટલ કેટલું થશે? 0.75 કિલોગ્રામ. જેથી સંયુક્ત દ્રવ્યમાન પર 5 ન્યૂટન બળ દ્વારા ઉત્પન્ન થતો પ્રવેગ એ બરાબર F/m થશે, જ્યાં 5 ન્યૂટન ભાગ્યા 0.75 કિલોગ્રામ થશે. આથી 6.67 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તમને મળી જશે પ્રવેગ, કે બંનેને ભેગા કરતાં કેટલો પ્રવેગ થશે. હજુ આગળ તમને ઉદાહરણ 9.5 આપ્યું છે. ઉદાહરણમાં તમે લોકો જોઈ શકો છો આકૃતિ રજૂ કરવામાં આવી છે. એક લાંબુ ટેબલ છે જેના પર સુરેખ પથ પર ગતિ કરતા 20 ગ્રામ દળના દડા લીધા છે, જેના માટે વેગ સમયનો આલેખ રજૂ કરવામાં આવ્યો છે. જોઈ શકો છો વેગ છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં છે અને સમય તમને આપ્યો છે સેકન્ડમાં. દડાને સ્થિતિમાં લાવવા માટે, સ્થિર કરવા માટે ટેબલ દ્વારા કેટલું બળ લગાડવું જરૂરી છે? જોઈ શકો છો વેગ 20 છે, જ્યારે સમય કેટલો છે? 10 સેકન્ડનો લેવાયો છે, અને સ્થિર કરવાનો હોય તો કેટલો લાગશે? તો અહીંયા ઘડી પ્રવેગ વાપર્યો છો. પ્રવેગ કેટલું થાય છે? તો પ્રવેગનું સૂત્ર આપણને ખબર જ છે, એ બરાબર v ઓછા u થશે ભાગ્યા t. દડાના પ્રારંભિક વેગ કેટલો છે? 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે, જે આપણે ઉપર જોઈ લીધો આકૃતિમાં. ટેબલ દ્વારા દડા પર લાગતો ઘર્ષણ બળના કારણે વેગ 10 સેકન્ડમાં શૂન્ય થાય છે, એટલે u બરાબર 20, v બરાબર 0, t બરાબર 10. તો વેગ સમયનો આલેખ શું રેખ છે તે દર્શાવે છે કે દડો અચળ પ્રવેગથી ગતિ કરે છે, એટલે પ્રવેગ એનો શું થશે? એ બરાબર v ઓછા u ભાગ્યા t. આપણે જે કિંમત આપી છે તેમને મૂકી દેતા પ્રવેગ મળશે -0.02 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ મળી જશે. પછી તો આપણને ખબર જ છે દડા પર લાગતું ઘર્ષણ બળ શોધવા માટે F બરાબર ma થશે. એમનું મૂલ્ય રજૂ કર્યું છે અને એનું જે આપણે શોધ્યું છે -0.02 તે લખી કાઢ્યું છે, તો તમને ન્યૂટન મળી જશે. અહીંયા ઋણ ચિહ્ન દર્શાવે છે કે ટેબલ દ્વારા લાગતું ઘર્ષણ બળ દડાની ગતિની કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. જ્યારે આવા દાખલા હોય અને માઇનસમાં હોય ત્યારે તમારે સમજી લેવાનું કે જ્યારે દડાની ગતિ હશે તેની વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું હશે, ઘર્ષણ બળ લાગ્યું હશે. આ વાત હતી ગતિના બીજા નિયમની. હવે વાત છે ગતિનો ત્રીજો નિયમ. ખૂબ જ સરળ છે અને તેના ઘણા વ્યવહારિક ઉદાહરણો પણ અહીંયા આગળ રજૂ કરવામાં આવ્યા છે, જેનાથી નિયમ સરળતાથી તમને સમજણ પડી જશે. ગતિના પ્રથમ બે નિયમોમાં આપણે જણાવ્યું અને જાણ્યું કે કેવી રીતે લગાડેલ બળ ગતિમાં ફેરફાર કરે છે, તથા તે બળના માપનની પદ્ધતિ પણ આપી છે. ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પર તત્કાળ પહેલી વસ્તુ પર બળ લગાડે છે. આ બંને બળો હંમેશા સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે એક વસ્તુ પર આપણે જ્યારે પણ બળ લગાડીએ છીએ તેની અસર બીજી વસ્તુ પર પડે જ છે, અને બીજી વસ્તુ પર બળ લગાડીએ છીએ તો તેની અસર પ્રથમ વસ્તુ પર પડે છે. આમ બંને અરસપરસ એકબીજા પર પણ બળ લગાડે છે અને અસર ઉદ્ભવે છે. આ બળો અલગ અલગ વસ્તુઓ પર લાગે તો કદાપી એક જ વસ્તુ પર લાગતા ન હોઈ શકે. ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને વધારે બળથી કિક મારવામાં પ્રયત્ન વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ પડીએ છીએ. આપણે જોયું છે કે જ્યારે ફૂટબોલની રમત રમાતી હોય છે ત્યારે બોલને કિક મારતી વખતે ધ્યાન નથી રહેતું અને બીજા વ્યક્તિ સાથે તેઓ અથડાઈ જાય છે. આ ઘટનામાં બંને ખેલાડી ઇજાગ્રસ્ત થાય છે, કારણ કે બંને એકબીજા પર બળ લગાડે છે. બીજા શબ્દોમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. બળ હંમેશા જોડમાં હોય છે. પરસ્પર વિરોધી બળની ક્રિયા બળ તથા પ્રતિક્રિયા બળ પણ કહે છે. યાદ રાખજો, વિરોધી બળની ક્રિયા હશે તે બળ તથા પ્રતિક્રિયા બળ પણ કહેવાશે. 9.10માં દર્શાવ્યા પ્રમાણે એકબીજા સાથે જોડેલી બે સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરવાનો છે, જેની આકૃતિ ઉપર આપી છે, આપણે જોઈશું હમણાં. સ્પ્રિંગ બેલેન્સ બીને સ્થિર છોડો એક દિવાલ જેવા દ્રઢ આધાર સાથે જડિત કરવાનું છે. જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એને મુક્ત છેડા પાસે બળ લગાડવામાં આવે ત્યારે જોઈ શકાય છે કે બંને સ્પ્રિંગ બેલેન્સ તેમના સ્કેલ પર એક સરખું રીડિંગ દર્શાવશે, જેનો અર્થ એવો થશે કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લાગતું બળ અને સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા એ પર લાગતું બળ કેવું હશે? સમાન હશે. પરંતુ દિશા કેવી છે? બંનેની અલગ અલગ હશે, વિરુદ્ધ હશે. સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લગાડેલા બળને ક્રિયા બળ, જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લગાડેલ બળને પ્રતિક્રિયા બળ કહેવાશે. એ દિવાલની બાજુ જે છે તેને ક્રિયાબળ કહેવાશે, જ્યારે બી જે આપણે હાથમાં પકડીને ખેંચીએ છીએ તો તેને આપણે શું કહીશું? બેલેન્સ કહીશું.
બીનું દ્વારા જે સ્પ્રિંગ બેલેન્સ છે એ પર લગાડેલું પ્રતિક્રિયા બળ રહેશે. યાદ રાખજો, પ્રતિક્રિયા બળ કયું છે તે એક્ઝામમાં પૂછે. ફરીથી લાઈન વાંચું છું, કન્ફ્યુઝનો એ ક્લિયર કરી દો છો કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા બી પર લગાડેલા બળને શું કહેવાશે? ક્રિયાબળ. જ્યારે બી દ્વારા એ પર લાગશે તેને શું કહેવાશે? પ્રતિક્રિયા બળ. એથી બી ગયું હતું તો એ ક્રિયાબળ, બીથી એ જશે એ શું છે? એની પ્રતિક્રિયા થશે. આમ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમનું વૈકલ્પિક વિધાન આપ્યું છે કે દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે. છતાં યાદ રાખવાનું છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા બે જુદી જુદી વસ્તુઓ પર લાગુ પડે છે અથવા તો લાગે છે. અહીંયા આગળ રજૂ કરેલી છે આકૃતિ, તમે ધ્યાનથી જોજો. આ દિવાલ દર્શાવી છે અને અહીંયા આગળ આકૃતિ રજૂ કરી છે સ્પ્રિંગ બેલેન્સ. એથી બી અને બીથી એની તરફ બંનેમાં સમાનપણે જ છે, જોઈ શકાય છે આકૃતિમાં. આ ક્રિયા અને પ્રતિક્રિયા સમાન તથા વિરુદ્ધ દિશામાં દર્શાવી છે. બીજા ઉદાહરણ પણ આપેલા છે જેનાથી વધારે સ્પષ્ટ થશે કે તમે સ્થિર ઊભા છો, રસ્તા પર ચાલવાનું શરૂ કરવાનો ઈરાદો કરો છો, તો ગતિના બીજા નિયમ પ્રમાણે એક બળની જરૂરિયાત ઊભી થાય છે જે તમારા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરશે. આ બળ કયું છે? શું તે સ્નાયુ બળ છે? તમે રસ્તા પર લગાવો છો, શું આ બળ આપણે તે જ દિશામાં લગાડીએ છીએ જે દિશામાં આપણે આગળ વધવું છે? ના, તમે રસ્તા પર બળ પાછળની તરફ લગાવો છો. રસ્તા વડે તે જે સમયે તમારા પગ પર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે જેથી તમે આગળ વધી શકો છો. એક્ઝામમાં પૂછાઈ શકે છે કે આપણે જ્યારે ચાલીએ છીએ તો તે સમયે આપણે જે દિશામાં જવું છે ત્યાં આગળ કેવું બળ લગાડીએ છીએ? તો વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લગાડીએ છીએ જેથી આપણે આગળ જઈ શકીએ છીએ. 1 માર્કના સવાલમાં પૂછાય, એટલે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા એ નોંધવાનું છે કે ક્રિયા તથા પ્રતિક્રિયા બળ મૂલ્યમાં સમાન હોવા છતાં દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન કરતો નથી, પરંતુ આ બળો અલગ અલગ વસ્તુ પર લાગે છે ત્યારે દળ એક સમાન થઈ જાય છે અને અસમાન પણ થઈ જાય છે. ઉપર જોયું હતું ત્યારે કેવું હતું? બળ લગાડ્યું તો એ અને બીમાં આપણે જે રિઝલ્ટ જોયું તે સમાન હતું, પરંતુ ક્રિયા અને પ્રતિક્રિયાના બળના મૂલ્યો સમાન હોય છે છતાં પણ સમાન પ્રવેગ ઉત્પન્ન કરી શકતા નથી. તેનો પ્રવેગ એક સરખો હોઈ શકે નહીં. કારણ શું છે? તો અલગ અલગ વસ્તુ પર લાગે છે ત્યારે દળ અસમાન પણ હોઈ શકે છે. વસ્તુ અલગ છે તો બંનેનું દળ પણ ભિન્ન હોઈ શકે છે. આપણે જાણતા નથી કે દળ સમાન છે કે અસમાન છે. બંદૂક દ્વારા ગોળીનું ઉદાહરણ આપ્યું છે કે બંદૂક દ્વારા ગોળી છોડવામાં આવે છે ત્યારે આ ઘટનામાં આગળની તરફ એક બળ લાગે છે અને ગોળી પણ બંદૂક પર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. તેનાથી બંદૂક પાછળની તરફ ધકેલાય છે જે બંદૂકને રિકોઇલ કરવામાં પરિણમે છે. રિકોઇલ કરવામાં એટલે ફરીથી તેને પુનઃસ્થાપિત કરવામાં ઉપયોગી બને છે, એટલે પ્રતિક્રિયા બળ છે, રિકોઇલ થાય છે. તમે જુઓ છો બંદૂક જે ટીકડી ફોડવાનું હોય છે એમાં પણ તમે લોકોએ જોયું હશે પાછળની તરફ જાય છે ને પછી ટીકડી ફોડાય છે. રોલ તમે ફોડ્યો હશે બંદૂકમાં અથવા તો કોઈ નાનું બાળક ફોડતું હોય છે દિવાળી વખતે ત્યારે પણ તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો કે રોલ જ્યારે ગોઠવું છે ત્યારે પાછળની તરફ આવે છે ને પછી એ જે પ્રતિક્રિયા બળ લાગે છે ને પછી ટીકડી ફૂટે છે. અહીંયા આગળ જે એક્ઝામ્પલ આપ્યું છે બંદૂકની ગોળીનું છે ને તમને એની આકૃતિ પણ આપી છે. પેલું એક્ઝામ્પલ એટલા માટે આપ્યું મેં તમને ટીકડીના રોલવાળું, કારણ કે તમે લાઈવ જોયેલું છે કે એમાં તમે જ્યારે ટીકડીનો રોલ ફિટ કરો છો અને વચ્ચે લઈ જાઓ છો અને એ પોઝિશનમાં તમે જોઈ શકો છો કે જ્યારે તમે ટીકડી ફોડવાનું સ્ટાર્ટ કરો છો બંદૂકમાંથી ત્યારે ક્યાં જાય છે? પાછળની તરફ જાય છે, જે પ્રતિક્રિયા બળ છે. જે ઉદાહરણ અહીંયા આગળ બંદૂકમાં આપ્યું છે જેને રિકોઇલ ફોર્સ કહેવામાં આવે છે. પાછળની તરફ સેટ જાય છે જ્યારે આપણે ટીકડી ફોડવાનો પ્રયત્ન કરીએ છીએ અને પછી ટીકડી ફૂટે છે તો એને રિકોઇલ ફોર્સ કહેવાશે, જે અહીંયા આગળ રજૂ કરવામાં આવ્યું છે. ધ્યાનથી જોજો, આકૃતિમાં દર્શાવવામાં જ આવ્યું છે કે બંદૂકનું દળ ગોળીના દળ કરતાં વધારે છે, જેથી બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં ઘણો ઓછો છે. એક ખલાસી દ્વારા બોટમાંથી આગળની તરફ કૂદવાની સ્થિતિ હોય છે ત્યારે પણ ગતિના ત્રીજા નિયમનું જ ઉદાહરણ હોય છે. ખલાસી આગળ તરફ કૂદે છે ત્યારે બોટ પર લાગતું પ્રતિક્રિયા બળ બોટને ક્યાં ધકેલે છે? પાછળ ધકેલે છે. જુઓ, આકૃતિ તમને આપી છે, જોઈ શકો છો. અને ઘણા અનુભવ્યું છે અને જોયું પણ છે કે ખલાસી આગળની તરફ કૂદે છે ત્યારે બોટ ક્યાં જશે? તો બોટ પાછળની તરફ ગતિ કરે છે. હવે ધ્યાન રાખજો, અહીંયા કેટલાક પ્રવૃત્તિમાં ઉદાહરણ આપ્યા છે અને પ્રવૃત્તિ કરવાની છે, તમે ઘરે કરી શકો તેવી ઇઝી પ્રવૃત્તિ છે. 2 બાળકો ગરગડીવાળા પાટિયા પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊભા રહેવાનું છે
રેતીથી ભરેલો થેલો બીજા કોઈ ભારે વસ્તુ આપવાની છે. આ થેલાને કેચ કરવાની રમત રમવાનું કહેવાનું છે. રેતીનો થેલો ફેંકવાના કારણે ક્રિયાબળ તે બંને પર તત્કાળ પ્રતિક્રિયા બળનો અનુભવ કરાવે છે. પાટિયાની ગરગડી પર એક સફેદ રેખા દોરો, જેથી જ્યારે બંને બાળકો થેલાને ફેંકે ત્યારે બંને પાટિયાની ગતિનું અવલોકન કરી શકાય. એ તમારે શું કરવાનું છે? એક સફેદ રેખા દોરવાની છે, જેથી આપણને ગતિ ખબર પડે. જોઈ શકો છો આ પૈડા પર નીચે છે ને સફેદ લીટી કરેલી છે, જેથી આ ગતિ કરશે, આગળ પાછળ જશે, તમને ખબર પડી જશે. બંને બાળકો એક પાટિયા પર ઊભા રાખો, તેથી બીજા એક બાળકને બીજા પાટિયા પર ઊભા રાખો અને ગતિના બીજા નિયમનો અનુભવ કરી શકો છો, કારણ કે આ સ્થિતિમાં એક જ બળ જુદો જુદો પ્રવેગ શું કરે છે? ઉત્પન્ન કરે છે. હવે આ સમય શું થશે કે આ પ્રવૃત્તિમાં દર્શાવેલું પાટિયું 50 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર આકારના 12 mm કે 18 mm જાડાઈના પ્લાયવુડના બનેલા છે. 2 જોડ બોલ બેરિંગ વ્હીલ દ્વારા બનાવી શકાય છે. સ્કેટ વ્હીલનો ઉપયોગ વધારે સારો પડશે. સ્કેટ વ્હીલ પર પણ ઘણા કરી શકે છે આ પ્રયોગ. સ્કેટબોર્ડ અહીં એટલું અસરકારક નહીં રહે, કારણ કે આ સુરેખ પથ પર ગતિ કરવી કેવી બનશે? મુશ્કેલ. આનાથી આપણને ખબર પડશે કે ગતિનો ત્રીજો નિયમ પણ અહીંયા આગળ વપરાશે, કે જ્યારે વસ્તુ ફેંકવામાં આવે છે ત્યારે આ જે સ્કેટબોર્ડ અહીંયા આગળ જે બનાવવામાં આવ્યું છે તે શું કરે છે? આગળ પાછળ જતું રહે છે, જેનાથી ખબર પડે છે કે અહીંયા આગળ ન્યૂટનના ત્રીજા નિયમનો સમાવેશ થયો છે. અહીંયા આગળ તમને વેગમાનનું સંરક્ષણ આપેલું છે. 2 પદાર્થ છે, 2 વસ્તુ લેવાની છે, જેમાં 2 દડા પણ લઈ શકો છો. એ અને બી નામ આપવાનું છે. દળના આધારે આપણે એનું નામ MA અને MB આપી દઈશું, જેથી સુરેખ પથ પર એક જ દિશામાં UA તથા UB અલગ અલગ વેગથી ગતિ કરશે. આકૃતિ દર્શાવી છે. તેમના પર બીજા કોઈ પણ પ્રકારનું બાહ્ય અસંતુલિત બળ લાગતું નથી, બાહ્ય બળ લગાડવાનું નથી. ધારો કે UA એ વધારે છે, એટલે કે એનું વેગ જે હશે, પ્રારંભિક વેગ તે એનો વધારે હશે, એ દડાનો વધારે હશે. UB એટલે કે પ્રારંભિક વેગ બી દડાનો ઓછો છે. આમ 2 દડા એકબીજા સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથડાય છે. ટી સમય સુધી ચાલતી અથડામણમાં દડા A દ્વારા દડા B પર લાગતું બળ કેટલું છે? FAB છે. દડા B દ્વારા દડા A પર લાગતું બળ BA છે. આ પ્રતિબળ આવ્યું, સમજો. AB એ ક્રિયાબળ છે અને બી એ શું છે? પ્રતિબળ છે, પ્રતિક્રિયાબળ છે, જે ઓલરેડી ઉપર લીધું છે. ત્યારે તમે ધ્યાનથી સમજ્યું હશે તો આપણે સમજ્યું હતું કે ક્રિયાબળ એ ક્યાંથી જાય છે? એથી બી તરફ, અને પ્રતિક્રિયાબળ ક્યાં જશે? બીથી એ તરફ જાય છે. આમ જોઈ શકાય છે કે FAB તો શું થશે? બી દ્વારા એ તરફ જશે, તો બી એ લખ્યું છે, ઊંધું લખ્યું છે, પ્રતિક્રિયા છે એટલા માટે. ધારો કે અથડામણ બાદ દડા A અને Bનું વેગ VA અને VB બને છે. જોઈ શકો છો આકૃતિ અહીં આગળ રજૂ કરી છે. તો શું થશે? સમીકરણ બનશે 9. તો આ નવા સમીકરણ પ્રમાણે દડા A ના અથડામણ પહેલાં અને પછીના વેગમાન કેવા થશે? MA અને UA તથા MA અને VA બનશે. અથડામણ દરમિયાન વેગમાનનો ફેરફારનો દર તો શું થશે? MA કૌંસમાં VA ઓછા UA ભાગ્યા T. જેમ પહેલાં હતો એ જ છે, કોઈ નવો ફેરફાર નથી, ખાલી શું લખ્યું છે? એ લખ્યું છે એ દડા માટે, બરોબર. હવે અથડામણ દરમિયાન બીના વેગમાનમાં ફેરફાર થશે, તો એ પ્રતિક્રિયા છે, એટલે શું થશે? FBA અથવા પ્રતિક્રિયા બળ શું બનશે? MB VB ઓછા UB ભાગ્યા T. આમ ગતિના ત્રીજા નિયમ પ્રમાણે દડા A તથા દડા B પર લાગતું બળ AB ક્રિયાબળ બનશે, અને B દ્વારા દડા A પર લાગતું હશે તે શું બનશે? પ્રતિક્રિયા બળ બને છે. સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય છે, તેથી FAB બરાબર FBA માઇનસ છે, વિરુદ્ધ દિશામાં છે એટલે ઋણ લખાયું છે, જે ઓલરેડી આપણે ઉપર શીખી ગયા છે. ઉપર મેં આનો ઉલ્લેખ કરેલો છે, અથવા તો તમે આ રીતે જે હમણાં રજૂ કર્યું છે તેને રજૂ કરી શકો છો સૂત્રને. પણ બી છે એ કેવું આવશે? ઋણ આવશે, કારણ કે વિરુદ્ધ દિશામાં છે. હવે સમજો અહીંયા આગળ આના પરથી શું સાબિત થાય છે? ટી છે એ છેદમાંથી હું સામે લઈ જઈશ તો ગુણાકારમાં જશે, અંશ અને છેદમાંથી ટી નીકળી જશે, એટલે આ જે નીચેનું સૂત્ર બનાવ્યું છે જેમાં ટી આવતું નથી. હવે ધ્યાન રાખજો, MA છે એનો ગુણાકાર VA તો જોડે પણ થાય તો MA VA થશે, UA જોડે પણ થશે તો MA UA પણ થશે. આ જ રીતે MB નો થાય તો MB VB અને MB UB થશે. ઋણ છે MB UB એ ઋણ શું થશે? ધન થઈ જશે. આ ઋણ થશે MB VB, એ સામે જાય તો શું થશે? પ્લસ થશે. આ MA UA જે દેખાય છે ને એ કેવું છે? માઇનસ છે, એ સામે જશે તો પ્લસ થશે. આમ અહીં આગળ તમે જોઈ શકો છો. આને તમે ગાણિતિક રીતે જે આપેલું સૂત્ર છે તેને દાખલાની રીતે તમે કરશો તો તમને ઇઝીલી ખબર પડશે. આ સૂત્ર નીચે આપેલું છે ને તમને મળી જ જશે કે MA UA વત્તા
MBUB બરાબર MAVA વત્તા MBVB મળશે. આનાથી ખબર પડશે કે આ અથડામણ પહેલાં દડા A અને Bનું કુલ વેગમાન કેટલું હતું, તો આપેલું જે સૂત્ર છે તેટલું હતું, અને અથડામણ બાદ કુલ વેગમાન કેટલું છે, તો જે આ બીજું સૂત્ર મળ્યું છે તેટલું થશે. કેટલો ફેરફાર થશે તે આપણે જોઈ શકીએ છીએ. જો દડા ઉપર કોઈ બાહ્ય બળ લાગતું ન હોય તો તેમનું કુલ વેગમાન બદલાતું નથી, એટલે કે તેમનું સંરક્ષણ થાય છે. બાહ્ય બળ નહીં લાગે તો તેની તે સ્થિતિમાં જ દડા રહેશે. પણ હા, બાહ્ય બળ લાગે છે એટલે શું થાય છે, બંને અથડાય છે અને આ પરિણામ આપણને મળે છે. આ આદર્શ સંઘાતનો પ્રયોગના પરિણામે આપણે કહી શકીએ છીએ કે બાહ્ય અસંતુલિત બળ લાગતું ન હોય ત્યારે બે વસ્તુના અથડામણ પહેલાંનો વેગમાનનો સરવાળો અથડામણ બાદના વેગમાનના સરવાળા જેટલો જ પ્રાપ્ત થશે, જેને વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે. 1 માર્કનો સવાલ ખાસ યાદ રાખજો, વેગમાનના સંરક્ષણનો નિયમ શું છે, જેના કેટલાક ઉદાહરણ પણ અહીંયા આગળ આપેલા છે, જેમાં તમને વધારે સ્પષ્ટ થશે. અહીંયા વ્યાખ્યા આપી છે અને ખાસ યાદ કરી લોજો કે બે વસ્તુના અથડામણ પહેલાંનો જે વેગમાનનો સરવાળો હશે અથડામણના બાદના વેગમાનના સરવાળા જેટલો છે. તમે જોઈ શકો છો આ પહેલાંનો વેગમાન અને અથડામણ બાદના, અને બંને કેવા હતા ઉપર જોઈ શકાય છે, બરાબરની નિશાનીથી બંને કેવા છે, સરખા છે. લખ્યું છે કે કુલ વેગમાન આપી દીધો છે MAUA વત્તા MBUB. અથડામણ પછીનો શું થાય છે, તો MAVA વત્તા MBVB છે. બરોબર, તમને ખબર છે V કેવી રીતે આવે છે, તો બાહ્ય બળ F લાગે છે જેથી Vનું પરિણામ અસ્તિત્વમાં આવે છે, પણ બંને કેવું છે, સમાન છે. તો આને શું કહેવાશે, વેગમાનના સંરક્ષણનો નિયમ. આ વિધાનને બીજી રીતે પણ કહી શકાય કે અથડામણની ઘટનામાં બે વસ્તુનું કુલ વેગમાન અચળ રહે છે અથવા તેનું સંરક્ષણ થાય છે. અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે એક મોટો ફુગ્ગો લેવાનો છે, ફૂલાવવાનો છે અને તેના મુખને દોરી વડે બાંધવાનું છે, અથવા તો સેલોટેપની મદદથી સ્ટ્રોને ફુગ્ગા પર ચોંટાડવાની, જે અહીંયા આકૃતિમાં આપેલી છે, જોઈ શકાય છે. સ્ટ્રોમાંથી એક દોરી પસાર કરવાની, તેનો છેડો તમારા હાથમાં પકડવાનો અથવા દિવાલ સાથે બાંધવાનો છે. તમારા મિત્રને દોરીનો બીજો છેડો પકડવાનું કહેવાનું અથવા તો દિવાલ પર બાંધી દેવાનો. આ ગોઠવણ આકૃતિમાં આપી છે, જ્યાં દિવાલ ઉપર બાંધી છે, તમે જોઈ શકાય છે. હવા જે ભરેલો ફુગ્ગો છે તે મુખ પર બાંધેલી દોરી હવે ધીમે ધીમે છોડવાની છે. હવાને ફુગ્ગાના મુખમાંથી બહાર નીકળવા દો. સ્ટ્રો સાથેના ફુગ્ગાની ગતિની દિશાનું અવલોકન કરો. તો જ્યાંથી હવા નીકળે છે ને એની વિરુદ્ધ દિશામાં શું કરે છે, ફુગ્ગો ગતિ કરે છે. તમને લોકોને ખબર હશે, આ જે પ્રયોગ આપ્યો છે ને આપણે ઘણીવાર કર્યું છે બર્થડે પાર્ટીમાં, કેમ ફુગ્ગા ફૂલાવતી વખતે હાથમાંથી જ્યારે ભરેલો ફુગ્ગો જે હવાથી તે છૂટી જાય છે તો તે વિરુદ્ધ દિશામાં શું કરે છે, ગતિ કરે છે. આપણે ઉપરની તરફ આમ છોડીએ તો હવા નીચે જશે અને ફુગ્ગો ક્યાં જાય છે, ઉપર જાય છે. એટલે જ્યાંથી હવા નીકળે છે એની વિરુદ્ધ દિશામાં ફુગ્ગો ગતિ કરે છે, જે અહીંયા પ્રયોગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. એટલે આનાથી આપણે એક જ નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્ય હોય છે, જે પરસ્પર હંમેશા કઈ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં લાગે છે. અહીંયા આગળ આપણને બીજી પ્રવૃત્તિ આપી છે. સારી ગુણવત્તા ધરાવતા કાચની બનેલી એક કસનળી લેવાની છે, અથવા તેને ટેસ્ટ ટ્યુબ કહેવાશે, જેમાં થોડું પાણી નાખવાનું. કસનળીના મુખ પર એક બૂચ લગાવવાનો છે. આકૃતિમાં બતાવ્યું છે, કસનળીને બે દોરીની મદદથી સમક્ષિતિજ દિશામાં લટકાવવાની છે. બર્નર વડે કસનળીને ગરમ કરવાનું છે જ્યાં સુધી પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન ના થાય અને બૂચ બહાર નીકળી ન જાય. હવે એક વાત સમજો, બૂચ બહાર નીકળી ન જાય, બૂચ નીકળી જશે, તમને ખબર છે કે હવા હોય છે જે શું કરશે, ગરમ થવાના લીધે હલકી હોય છે ને ઉપરની તરફ ગતિ કરે છે, એટલે ઉપરની તરફ જશે, પાણીથી વિરુદ્ધ દિશામાં જશે, જે બાષ્પ બને છે વરાળ બને છે, અને બૂચ હશે એને શું કરે છે, ઉપરની તરફથી બહાર નીકાળી દે છે. એટલે આપણે જોયું કે કસનળીમાં બૂચની ગતિથી વિરુદ્ધ દિશામાં પાછળની તરફ જશે. બૂચ જ્યાંથી ફિટ કર્યો છે, બાષ્પનું દબાણ આવતા તે શું થશે, વિરુદ્ધ દિશામાં જાય છે. કુકરની સીટી જેવું કે જ્યારે કુકરની અંદર આપણે કોઈ પણ વસ્તુ નાખીને બાફવા માટે મૂકીએ છીએ ત્યારે શું થાય છે, અંદર પાણી રહેલું હોય છે કુકરની અંદર, તે ગરમ થાય છે અને તેની બાષ્પ ઉપરની દિશામાં ગતિ કરે છે. અને કુકરની સીટી તમે જુઓ તો સીટી લગાવતી વખતે નીચેની તરફ તમે દબાણ કરો છો, પણ જ્યારે વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ વપરાય છે ને તમે જોઈ શકો છો કે સીટી હોય છે જે પાણીના બાષ્પના લીધે અને વરાળના લીધે ઉપરની દિશામાં ગતિ કરે છે. આમ વિરુદ્ધ દિશામાં પાછળ સીટી ધકેલાય છે. અહીંયા જોઈ શકાય છે કે બૂચ ધકેલાય છે. આમ બૂચ અને કસનળીના વેગની ભિન્નતાનું પણ અવલોકન આપણે કરી શકીએ છીએ. આમ જોઈ શકાય કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર કેવી દિશામાં છે, હંમેશા વિરુદ્ધ દિશામાં હોય છે. અને વધારેમાં વધારે બાહ્ય અસંતુલિત બળની ગેરહાજરીમાં, એટલે કે આપણે જોયું કે જે
પાણી ભરેલી કસનળી હતી અને બૂચ હતું, જેના વેગમાનનું શું થશે? સંરક્ષણ થાય છે. અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે. દાખલો છે, ધ્યાન રાખજો. 20 ગ્રામ દળ ધરાવતી ગોળીને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. પિસ્તોલના પાછળ ધકેલવાના વેગની ગણતરી કરો. હવે શબ્દને સમજજો. દાખલા કેવી રીતે ઓળખવાના એમાં ઘણાને કન્ફ્યુઝન થતું હોય છે. અહીંયા પાછળ ધકેલવાનો વેગ રિકોઇલ કીધું છે, એટલે તમને ખબર પડવી જોઈએ કે જ્યાં રિકોઇલની વાત આવે ત્યારે કયો નિયમ આવે છે? તો ત્રીજો નિયમ આવે છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે રિકોઇલ કેવો શબ્દ વાપરવામાં આવે, પાછળની તરફ ધકેલવાનો શબ્દ વાપરવામાં આવે તો તે વેગમાનના સંરક્ષણમાં આવેલું છે, જેની માહિતી વેગમાનના સંરક્ષણની છે. તો એના આધારે આપણે ગણતરી કરવાની છે. તો ગોળીનું દ્રવ્યમાન m1 છે, જે 20 ગ્રામ છે, જેને આપણે કિલોગ્રામમાં ફેરવી દીધું છે, તો 0.02 કિલોગ્રામ થશે. પિસ્તોલનું આપણને ખબર જ છે 2 કિલોગ્રામ m2 આપી દીધું છે. પ્રારંભિક વેગ u1 અને પિસ્તોલનો u2 થશે, જે કેવું છે? બંનેનો શરૂઆતમાં 0 છે. અંતિમ વેગ આપ્યો છે 150 મીટર પ્રતિ સેકન્ડ થશે. અને ગોળીની ગતિની દિશા ડાબી બાજુથી જમણી બાજુ તરફ લીધેલી છે. અનુકૂળતા માટે ધ્યાન રાખી છે, ઋણ નથી રાખી એટલે. તો આ જે પિસ્તોલનો રિકોઇલ વેગ છે તે વેગ બનશે. ગોળી છૂટશે તે પહેલાં પિસ્તોલ અને ગોળીનું વેગમાન શોધીએ તો શું થશે? 2 + 0.02 કિલોગ્રામ ગુણ્યા 0 થશે. તો શું બનશે? 0 બનશે, કારણ કે પહેલાં કેવી સ્થિતિ હોય છે? પ્રારંભિક વેગમાનમાં 0 બનશે. પણ ગોળી છૂટ્યા પછી શું થશે? તો 0.02 કિલોગ્રામ ગુણ્યા 150 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર વત્તા 2 કિલોગ્રામ વત્તા v મીટર પ્રતિ સેકન્ડ આપી દીધું છે. તો તમે જોઈ શકો છો 3 વત્તા 2 v થશે અને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ થશે. આમ વેગમાનના સંરક્ષણના નિયમ પ્રમાણે ગોળી છૂટ્યા પછી તેનું વેગમાન કેટલું થશે? તો ગોળી છૂટ્યા પહેલાંનું કુલ વેગમાન, એટલે કે છૂટ્યા પછીનું તો લખી કાઢ્યું, જે આપણને અહીંયા આગળ મળ્યું છે 3 વત્તા 2 v બરાબર 0 થાય છે. 3 વત્તા 2 v છે. 3 ક્યાં જશે? સામેની તરફ જશે, તો કેવું થશે? ઋણ થઈ જશે, તો -3 થશે. આ 2 v વધશે. 2 કેવા છે? ગુણાકારમાં, જે સામે જશે તો ક્યાં જશે? ભાગાકારમાં. આમ 3 માઇનસ છે, ભાગ્યા 2 કરીશું તો -1.5 આપણને મળી જશે. અહીંયા ઋણ ચિહ્ન તો આપણને ખબર જ છે. કઈ દિશામાં જશે? તો પિસ્તોલની ગોળીની વિરુદ્ધ દિશામાં જાય છે. આમ જમણીથી ડાબી તરફ રિકોઇલ થાય છે, જેનું એક્ઝામ્પલ મેં પહેલાં જ આપ્યું કે ટીકડી ફોડવાવાળી બંદૂક હોય છે, તો એમાં તમને ક્લિયરલી દેખાય છે કે પાછળની તરફ ધકેલાય છે અને પ્રેશર સાથે ટીકડીને ફોડે છે. અહીંયા આગળ ગોળીનું ઉદાહરણ છે, તો ગોળીમાં ફાયરિંગ પહેલાં શું થશે? પાછળની તરફ ગતિ કરે છે અને તેના આધારે તે દૂરની તરફ જાય છે. આમ પિસ્તોલમાં આ રિકોઇલ થવાનું તમને ઉદાહરણ રજૂ કરવા માંગ્યું છે. અહીંયા આગળ છોકરીનું એક્ઝામ્પલ છે, જે આપણે આગળ માહિતી મેળવીએ. ઉદાહરણ 9.7માં 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સમક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડીવાળા પાટિયા પર કૂદે છે. પાટિયાના પૈડા ઘર્ષણ રહિત છે. પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે? સમક્ષિતિજ દિશામાં કોઈ અસંતુલિત બળ લાગતું નથી તેમ ધારવાનું છે. કોઈ બળ બીજું લાગ્યું નથી, બસ આ બળ લાગ્યું છે, જેના આધારે આપણે દાખલો ગણવાનો છે. તો યાદ રાખજો, વેગમાનના આધારે અહીં આગળ જે આપણે ઉપર સૂત્રો વાપર્યા છે તેનો જ ઉપયોગ અહીં આગળ કર્યો છે. 40 કિલોગ્રામ છોકરીનું ગુણ્યા 5 મીટર પ્રતિ સેકન્ડ તેનો વેગ વત્તા 3 કિલોગ્રામ પાટિયાનું ગુણ્યા, અને પાટિયું સ્થિર હતું એટલે શું થશે? એનો પ્રારંભિક વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ થશે. તો કેટલો જવાબ આવશે? 200 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. છોકરી કૂદે છે ત્યારે તેના વેગમાનમાં પરિવર્તન આવે છે, તો પહેલાં આપણે યુ વાપર્યો હતો, હવે શું વાપરીએ છીએ? વી. તો વીની કિંમત આપણને ખબર નથી એટલે એમના એમ લખ્યા છે 40 વત્તા 3 કિલોગ્રામ ગુણ્યા વી, તો કેટલા થશે? 43 વી કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ મળશે. વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે બંને સ્થિતિનું કુલ વેગમાન કેવું હોય છે? અચળ, એટલે કે 43 વી બરાબર કેટલા થશે? 200. આમ 200 ભાગ્યા 43 થશે, તો તમને અહીંયા ઘડી ભાગાકાર કરતાં જવાબ મળી જશે. કેટલું થાય છે? તો બળ લગાડ્યા પછી વેગમાન કેટલું થયું? 4.65 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. આમ પાટિયા પર રહેલી છોકરી 4.65 મીટર પ્રતિ સેકન્ડના વેગથી લગાવેલી છલાંગની દિશામાં ગતિ કરશે. આમ એની સ્પીડ આપણને ખબર પડી જશે. આ રીતે તમે જાતે પણ સાયકલ જ્યારે ચલાવો છો ત્યારે આ રીતે પણ તમે કેલ્ક્યુલેશન જાતે કરી શકો છો. અહીંયા બીજું ઉદાહરણ હોકીનું આપ્યું છે કે હોકીનું પ્રતિસ્પર્ધી ટીમ 2 ખેલાડી દડાને ફટકારવા પ્રયત્ન કરે છે. તે વખતે એકબીજા સાથે અથડાઈ જાય છે અને ગૂંથાઈ જાય છે. હવે શું થાય છે? પહેલું જે ખેલાડી છે તેનું દળ કેટલું છે? 60 કિલોગ્રામ.
અને તેનો વેગ કેટલો છે 5.0 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. જ્યારે બીજો છે તેનું વજન કેટલું છે 55 કિલોગ્રામ, એનું વજન એટલે કે દળ, અને તેનું કેટલું થશે વેગ 6.0 મીટર પ્રતિ સેકન્ડ છે. અને તે પહેલા ખેલાડી સાથે અથડાય છે. અથડાયા પછી તે કઈ દિશામાં કેટલા વેગથી ગતિ કરશે? બંને ખેલાડીઓના પગ પૃથ્વી વચ્ચે લાગતું ઘર્ષણ બળ અવગણ્ય છે. એટલે આપણે ઘર્ષણ બળ ને બધું નથી જોવાનું, આપણે તો સીધું કેલ્ક્યુલેશન જ કરવાનું છે. કારણ કે કોઈ પણ વસ્તુ અથડાય છે ત્યારે ઘણા બધા પરિબળો અને સંજોગો અસર કરે છે. આપણે એક પણ વસ્તુ ધ્યાનમાં લેવાની નથી. હવે જુઓ, અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો કે પહેલાં ટક્કર પહેલાં બંને રમતા હોય છે અને ટક્કર પછી બી તમને સેક્શન આપી દીધું છે. શું થાય છે? અથડામણમાં ખેલાડીનો વેગ v થાય અને અથડામણ બાદ કુલ વેગમાન કેટલું થાય? તો m1 વત્તા m1 વત્તા v. બંનેનું આપણે દળ ચકાસવાનું છે. તો 60 વત્તા 55 તો કેટલા થશે? 115 ગુણ્યા v. એના પહેલાં આપણે પ્રાથમિક જે છે એ મેળવવું પડશે, જે અહીંયા આગળ આપ્યું છે m1 અને m2. m1 ને અહીંયા આગળ કોને લીધું છે? તો m1 તરીકે પ્રથમ ખેલાડી અને m2 તરીકે કોને લીધું છે? દ્વિતીય ખેલાડીને. જેમાં તેમનો પ્રારંભિક વેગ આપણને આપી દીધો છે બંનેનો. તો અથડામણ પહેલાં બંનેનું કુલ વેગમાન શોધવાનું છે. તો કેટલું થશે? 60 કિલોગ્રામ ગુણ્યા 5 અને વત્તા 55 કિલોગ્રામ ગુણ્યા 6. પણ કેવું થશે? ગુણ્યા 6 છે તે વિરુદ્ધ દિશામાંથી આવે છે, તો એ કેવું થશે? માઇનસ. આમ જોઈ શકાય છે બંનેનો આપણે જ્યારે ગુણાકાર કરીને સરવાળો કરીએ એટલે કે 60 ગુણ્યા 5 અને 55 ગુણ્યા 6 અને પછી સરવાળો કરતાં માઇનસમાં જવાબ આવશે. કેટલો આવશે? -30 આવશે. અહીંયા m1 અને m2 લખ્યું છે, આગળ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ને એ દેખાડવાની હતી એટલે પહેલાં રીડ કર્યો. તો જુઓ, અહીંયા m1 લખ્યું છે, ખોટું છે. m1 વત્તા m2 થશે એટલે કે 60 વત્તા 55 થશે. તો અહીંયા આગળ ટાઈપિંગમાં થોડી ભૂલ છે એટલે ધ્યાન રાખજો. 60 વત્તા 55 એ જે થશે વત્તા v મીટર પ્રતિ સેકન્ડ થશે. તો કેટલા થશે? 115 ગુણ્યા v. જેમ આપણે પહેલાં જોયું હતું કે વેગમાનના સંરક્ષણનો નિયમ વાપરવાનો છે, જેથી અથડામણ પહેલાંનું વેગમાન અને અથડામણ પછીનું વેગમાન સમાન હોવાથી તેમને સરખાવતા v બરાબર -30 ભાગ્યા 115 થશે, બરાબર -0.26 થશે. આમ અથડામણ બાદ બંને ખેલાડીઓ જમણીથી ડાબી તરફ જશે, જેથી 0.26 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરશે. અથડાશે ને આટલી ગતિ કરશે, જે દર્શાવવામાં આવ્યું છે. અને જેના આધારે અહીંયા આગળ કેટલાક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા છે. જોઈ શકો છો કે જો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન હોય તો સમજાવો કે ઘોડો ગાડીને કેવી રીતે ખેંચી શકે છે. તો આપણે ઘોડાગાડી જોઈ છે કે ઘોડા વડે ગાડી ખેંચાય છે, જેમાં ગાડી વડે ઘોડા પર લાગતા બળથી ખેંચાય છે, તમને ખબર હશે. અને જ્યારે ઘોડા વડે જમીન પર અને જમીન વડે ઘોડા પર લાગતા બળોની જોડ બનાવી શકાય છે કે આના આધારે પણ શું થશે? આના આધારે પણ ક્રિયા અને પ્રતિક્રિયા બળ લાગે છે. એટલે યાદ રાખજો, ઘોડા અને ગાડીનું વજન બંને કશું ધ્યાનમાં નથી લેવાનું. સમક્ષિતિજ દિશામાં જ્યારે હોય છે ત્યારે ઘોડા ગાડીમાં શું થાય છે તો સમજો કે ઘોડો ગાડી પર મૂલ્યનું બળ લગાડશે, એટલે કે થોડુંક મૂલ્ય બળ લગાડશે. અને અહીં આગળ ન્યૂટનનો ત્રીજો નિયમ વપરાય છે કે ગાડી પણ ઘોડા પર તેટલા જ પ્રમાણે વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. આમ પ્રથમ દ્રષ્ટિમાં તો આપણને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ દેખાતા નથી, પરંતુ ખરેખર વાસ્તવિકતામાં બંને અંદર સંકળાયેલા હોય છે. કે ઘોડો પોતાના પગ વડે જમીન પર પૂરતું બળ લગાડે છે અને પાછળની દિશામાં પરિણમે છે, અને પાછળની દિશામાં પણ શું કરે છે? બળ લગાડવાથી તે ગતિ કરે છે. જેમ આપણે ઉપર જોયું હતું ને કે વ્યક્તિ ચાલે છે ત્યારે આપણને એમ લાગે છે કે આ ચાલે છે, પરંતુ ખરેખર વાસ્તવિકતામાં આપણે જો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે તે બળ લગાડે છે ત્યારે વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, જેથી તે આગળની તરફ ગતિ કરે છે. એ જ નિયમ અહીં આગળ ઘોડા ગાડીમાં થાય છે કે ઘોડો કેવી રીતે ગાડીને ખેંચે છે તો સમજો. ઘોડો જ્યારે જમીન પર સ્થિર હોય છે કાં તો બેઠેલો હોય છે અને પછી ઊભો થાય છે અને જ્યારે ગતિ કરે છે તો સામે ઘોડો ગતિ કરતી વખતે જે ગાડી જોડાયેલી હોય છે તેના પર શું કરે છે? પ્રતિક્રિયાબળ વિરુદ્ધમાં લાગે છે, જેના લીધે તે ખેંચી શકે છે. આમ અહીંયા ગાડી સંરક્ષણનો નિયમ આવે છે. હવે આગળ તમને બીજું ઉદાહરણ આપ્યું છે ફાયર બ્રિગેડનું, કે ફાયર બ્રિગેડના કર્મચારી તીવ્ર વેગથી મોટી માત્રામાં પાણી બહાર ફેંકતી નળીને પકડવામાં તકલીફ કેમ પડે છે? તમે જોઈ શકો છો જ્યારે આગ લાગી હોય છે ત્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ જે પાઇપથી પાણી જે તીવ્ર વેગથી પહોંચાડે છે તેને પકડવામાં તકલીફ થાય છે. એનું કારણ છે કે પાણી જે નીકળે છે ને પ્રચંડ વેગથી નીકળે છે, તેની ઝડપ ખૂબ જ હોય છે. આમ પ્રચંડ વેગમાનથી બહાર નીકળે છે,
જેના લીધે નળી પાછળની દિશામાં તેટલું જ વેગમાન તે સમયમાં પ્રાપ્ત થાય છે. એટલે કે વિરુદ્ધ દિશામાં પણ પ્રત્યાઘાતી બળ તો લાગે જ છે. અને પ્રત્યાઘાતી બળ વખતે વ્યક્તિએ શું કર્યું હોય છે, હાથમાંથી નળી પકડેલી હોય છે અને તે સરકી ન શકે તે રીતે તેને પકડી રાખવામાં તકલીફ થાય છે. એટલે તમે જોશો જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા નળી દ્વારા પાણી છાંટવાનું હોય છે તો એક બે વ્યક્તિ તે નળીને પકડે છે. જો મજબૂત વ્યક્તિ હશે તો એક હશે, કે એક બે વ્યક્તિ તે નળીને પકડી રાખે છે જેથી સરળતાથી આગને બુઝાઈ શકે. ત્રીજું અહીંયા આગળ વાત કરી છે કે 50 ગ્રામ દ્રવ્યમાનની ગોળી 4 કિલોગ્રામ દ્રવ્યમાનની રાઇફલમાંથી છોડવામાં આવે તો પ્રારંભિક રિકોઇલ વેગ શોધો. તો અહીંયા આગળ જે આપણે સૂત્ર હતું m1v1 + m2v2 બરાબર m1u1 + m2u2 એ જ વાપરવાનું છે અને જેના આધારે આપણે વેગ શોધી શકાય છે. દાખલો ખૂબ જ ઇઝી છે, જાતે કરજો ફાઈ જશે. એ જ રીતે તમને દાખલો 4 આપેલો છે જેમાં 100 ગ્રામ અને 200 ગ્રામ દળની બે વસ્તુઓ એક જ રેખા પર એક જ દિશામાં 2 મીટર પ્રતિ સેકન્ડ તથા 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. બંને વસ્તુ અથડાય છે અને અથડામણ બાદ પ્રથમ વસ્તુનો વેગ 1.67 મીટર પ્રતિ સેકન્ડ થતો હોય તો બીજું વસ્તુનો વેગ નક્કી કરો. ઉપર જે બે વ્યક્તિઓ અથડાયા છે ને એ જ રીતે સેમ દાખલો છે, જોઈ શકો છો. બે વ્યક્તિઓ હતા તો શું થયું, હોકી રમતી વખતે વિરુદ્ધ દિશામાં અથડાય છે. એટલે આ જે દાખલો છે ને પ્રથમ ખેલાડી અને બીજા ખેલાડીવાળો એવો સેમ દાખલો ચોથો છે. એટલે રીત અને પદ્ધતિ એક જ થશે. એટલે આ દાખલો પણ તમે જાતે ઘરે પ્રયત્ન કરજો જેથી તમને આવડી જશે. જે આપણે સંરક્ષણના નિયમ શીખ્યા ને તેની જ માહિતી અહીંયા આગળ આપેલી છે કે સંરક્ષણના બધા જ નિયમો જેમ કે વેગમાન, ઉર્જા, કોણીય વેગમાન, વીજભાર વગેરેને સંરક્ષણને ભૌતિક વિજ્ઞાનમાં મૂળભૂત નિયમ કહ્યા છે, પાયાના નિયમો છે. આ બધા જ સંરક્ષણના નિયમો અવલોકન અને પ્રયોગો પર આધારિત છે. આપણે જોયું આ સંરક્ષણના નિયમો કેટલા બધા ઉદાહરણ સાથે રજૂ કરવામાં આવ્યા છે. તો આ બધું અવલોકન અને પ્રયોગો પર આધારિત છે. એટલે આપણે યાદ રાખવું જોઈએ કે સંરક્ષણના નિયમો સાબિત કરી શકાતા નથી. એ કોઈ સાબિતી નથી, પરંતુ તેને હંમેશા યાદ રાખવાના છે, મૂળભૂત નિયમો છે. તમને પ્રયોગો દ્વારા ચકાસી શકાય છે અને ખોટા સાબિત કરી શકાય છે. કોઈપણ સંરક્ષણના નિયમને અનુરૂપ પ્રયોગનું પરિણામ તે નિયમની ચકાસણી જ છે, તે સાબિત કરી નથી શકાતું. એટલે યાદ રાખજો, આ મૂળભૂત નિયમ છે, એ પ્રયોગ દ્વારા જ રજૂ કરી શકાય છે. આનાથી વિપરીત જો પ્રયોગનું પરિણામ સંરક્ષણના નિયમની વિરુદ્ધમાં આવે તો સંરક્ષણના નિયમને ખંડિત કરવા માટે પર્યાપ્ત છે. એટલે આપણે પ્રયોગ કરવાના જેના આધારે આપણે સંરક્ષણના નિયમને ખંડિત કરી શકીએ છીએ કે ખોટું સાબિત કરી શકીએ છીએ, કારણ કે આ પ્રયોગના આધારે જ નિયમ બન્યો છે. વેગમાન સંરક્ષણનો નિયમ ખૂબ જ મોટી સંખ્યાના અવલોકનો તેમજ પ્રયોગો દ્વારા મેળવવામાં આવે છે. એટલે આ બધું ઘણા બધા પ્રયોગો દ્વારા અવલોકન કરીને બનાવવામાં આવ્યા છે, જેથી આપણે આને ખંડિત કરવા માટે સામે બીજા પ્રયોગ કરવા પડે અને તેના આધારે આપણે સંરક્ષણના નિયમને નાબૂદ કરી શકીએ છીએ. આ નિયમ લગભગ 3 શતાબ્દી પૂર્વે શોધાયેલો છે. 300 વર્ષ પહેલાં, શતાબ્દી એટલે 100 વર્ષ, 3 શતાબ્દી એટલે 300 વર્ષ પહેલાં. રસપ્રદ અને નોંધનીય છે કે આ નિયમનું ખંડન કરતી એક પણ પરિસ્થિતિ હજુ સુધી જોવા મળી નથી. એટલે અહીંયા આગળ જે નિયમો રજૂ થયા છે ને એનું ખંડન અત્યાર સુધી થઈ શક્યું નથી, કારણ કે પ્રયોગો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આમ જુદા જુદા રોજિંદા અનુભવોએ વેગમાન સંરક્ષણના નિયમ પરથી સમજાવી શકાય છે. આમ વેગમાન સંરક્ષણનો નિયમ આપણા જીવન સાથે સંકળાયેલા છે. જીવનમાં બનેલી ઘટનાઓ દ્વારા આ નિયમનું નિર્માણ થયેલું છે, જે પ્રયોગો પર જ આધારિત છે. આમ અહીંયા આગળ આ પાઠ બળ અને ગતિના નિયમો પૂરા થાય છે, જેમાં ન્યૂટનના 3 ગતિના નિયમો સમજવા જેવા છે, રોજિંદા જીવનમાં વપરાયેલા છે અને જેના આધારે જ નિર્માણ પામ્યું છે. આમ અહીંયા આગળ આ પાઠ પૂરો થાય છે. આપેલા દાખલા છે ઉદાહરણ તે ગણવાના છે અને 2 દાખલા પ્રેક્ટિસના આપ્યા છે તે પણ ખૂબ સરળ છે, તે પણ ગણવાના છે. આ પરીક્ષામાં દાખલા પૂછાઈ શકે, જેથી તમારે એના સૂત્રો ખાસ યાદ રાખવાના છે અને દાખલા ગણીને પ્રેક્ટિસ કરવાની રહેશે.